કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે અને કોનાથી ઊભું રહેવાય. હા, એટલો મોટો ધરતીકંપ થયો અને ધરતીકંપ સાથે જે બનાવો બન્યા અને ત્યાં કે જે રાજાઓ હતા, સેનાપતિઓ હતા, ધનવાન ને મોટા મોટા માણસો હતા, એ બધા નાસી ગયા ગુફાઓમાં ને પાડોમાં. અને તેઓ આ રીતે કે છે કે તેઓ પહાડોને તથા ખડકોને કહે છે, અમારા પર પડો અને રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો. એમ કે તેઓના એટલે કે ઈશ્વર બાપ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે અને કોનાથી ઊભું રહેવાય કે છે. આ એ કોપની સામે કોણ ઊભું રહી શકે? એ કોપના સમય દરમિયાન આવા વિકરાળ આપત્તિકાળનો સમય આવ્યો છે, ત્યારે એમાં કોનાથી ઊભું રહેવાય એ પ્રશ્ન પૂછવામાં આવે છે. અને બાઇબલ એ પ્રશ્નનો જવાબ પણ આપણને આપે છે. તો આપણે વાંચીએ છીએ પ્રકટીકરણનું પુસ્તક, તેનો 7મો અધ્યાય, તેની બીજી કલમથી આગળ આપણે વાંચીએ. 2 થી 4 પ્રકટીકરણ, તેનો 7મો અધ્યાય અને તેની 2 થી 4 કલમ આપણે વાંચીએ છીએ. વળી મેં બીજા એક દૂતને ઉગમણી દિશાથી ચડતો જોયો. તેની પાસે જીવતા દેવની મુદ્રા હતી. એની પાસે ઈશ્વરની મુદ્રા હતી. અને જે 4 દૂતોને પૃથ્વી તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવી હતી, તેઓને તેણે મોટે ઘાટે હાંક મારીને કહ્યું કે જ્યાં સુધી અમે અમારા દેવના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને ઉપદ્રવ કરશો નહીં. અને મુદ્રિત થયેલાઓની સંખ્યા મેં સાંભળી. ઇસ્રાયેલ પુત્રોના સર્વકુળોમાંના 1,44,000 મુદ્રાંકિત થયા. આ મુદ્રિત થયા. એટલે આ જગ્યાએ જોઈએ છે કે 1,44,000 ઇઝરાયલ પુત્રોને એમની 12 જે કુળો છે અને એક એક કુળમાંથી લગભગ 12,000 મુદ્રાંકિત કરવામાં આવ્યા અને એ રીતે 1,44,000 ઇસ્રાયલ પુત્રોને મુદ્રાંકિત કરવામાં આવ્યા. અને આ જે મુદ્રાંકિત કરવામાં આવ્યા તે ઈશ્વરના કોપના મોટા દિવસ જે આવ્યો છે એમાં એ લોકો ઉભા રહી શકે છે. આ એની સમક્ષ, ઈશ્વરના કોપની સમક્ષ તેઓ ટકી રહી શકે છે અને ઉભા રહી શકે છે. અને એટલે જે રાજાઓ ને સેનાપતિઓ ને મોટા મોટા જે જનરલો હતા, તેઓ કે છે કે પહાડોને ને ખડકોને અમારા પર પડો અને રાજ્યાસન પરના બેઠેલાની નજર આગળથી થતા હલવાનના કોપથી અમને સંતાડો, કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે અને કોનાથી ઊભું રહેવાય. અને બાઇબલ આપણને જણાવે છે કે આ જેમને મુદ્રાંકિત કરવામાં આવ્યા ઇસ્રાયેલ પુત્રોને, તો તે આ આપત્તિકાળ સમય, આ વિપત્તિકાળ સમય, આ જે વિકરાળ ઈશ્વરનો કોપ રેડાઈ રહ્યો છે તે દરમિયાન તેઓ કે છે કે ઉભા રહી શકશે અને ટકી શકશે. જે રીતે મિસર દેશમાં જે બધા અનર્થો પડતા હતા મિસરીઓ ઉપર, અને ત્યારે એની મધ્યે પણ ઇસ્રાયેલ પુત્રો ટકી રહી શક્યા હતા એ અનર્થો મધ્યે. એના જેવું આ ચિત્ર છે. સાથે સાથે આપણે વાંચીએ છીએ ત્યાં પ્રકટીકરણ 7 અને તેની 9 થી 10 કલમ. તો ત્યાં મંડળી વિશે લખવામાં આવ્યું છે કે જે મંડળી કે જેને પ્રભુએ
ગગન ગબનમાં ઉઠાવી લીધેલી અને હાલ અત્યારે સ્વર્ગમાં છે, તો તેઓ પણ આ કોપકાળના સમયમાં એ લોકો ઉભા રહી શકશે. આ બનાવ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના લોકોના તથા ભાષાના કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાની આગળ ઉભેલા હતા. હા, તેઓ ઉભા રહી શકે છે રાજ્યાસનની આગળ. અને એ રાજ્યાસન પરથી અત્યારે એ વિપત્તિ કાળ દરમિયાન ઈશ્વરનો કોપ રેડવામાં આવી રહ્યો છે, ત્યારે પણ એ લોકો ઉભા રહી શકે છે. તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાની આગળ ઉભા હતા. તેઓ એ શ્વેત જબ્બા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેઓ મોટે સાદે પોકારીને કહે છે, અમારો દેવ જે રાજ્યાસન પર બેઠેલો છે તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો. તમે જો કે આ મંડળી છે, પ્રભુ ઈસુની મંડળી, અને તેઓએ શ્વેત જબ્બા પહેરેલા છે, ખજૂરીની ડાળીઓ તેમણે પકડેલી છે અને પ્રભુની આરાધના અને ભજન કરી રહ્યા છે. અને તેઓ ઈશ્વરના રાજ્યાસન સમક્ષ ઉભા રહી શકે છે. બીજા કોઈ ઉભા રહી શકવાને માટે શક્તિમાન નથી, અને માટે તેઓ કહે છે કે ઈશ્વરના રાજ્યાસનની નજર આગળ કોણ ઉભા રહી શકે? તો બાઇબલ કહે છે કે આ જે ઇસ્રાયેલ પુત્રોના 1,44,000 મુદ્રાંકિત કરવામાં આવ્યા, તેઓ ઉભા રહી શકે છે. હા, પ્રભુ ઈસુમાં જેઓ તારણ પામ્યા, નવો જન્મ પામ્યા, અને જેઓ પ્રભુની પાસે એ ગગન ગમનમાં ગયા, ને પ્રભુની મંડળી એ પ્રભુના રાજ્યાસન આગળ, હા, એ રાજ્યાસન પર બેઠેલાઓની નજર સમક્ષ તેઓ ઉભા રહી શકે છે. અને પછી આપણે આગળ વાંચીએ છીએ ત્યાં પ્રેક્ટિકલનું પુસ્તક 8મો અધ્યાયને 1લી કલમ, કે જ્યારે 7મી મુદ્રા તોડવામાં આવે છે. The seventh seal was opened. અને ત્યાં લખ્યું છે, જ્યારે તેણે એટલે કે હલવાને 7મી મુદ્રા તોડી, ત્યારે આશરે ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું. હવે અંગ્રેજી બાઇબલ આ રીતે લખે છે કે when he opened the seventh seal, there was silence in heaven for about half an hour. તમે જો કે અડધા કલાક સુધી ત્યાં શાંતિ છવાઈ ગઈ, પ્રસરી ગઈ, બધું ચૂપ થઈ ગયું, અને ત્યાં અડધા કલાક સુધી મૌન રહ્યું, એમ બાઇબલ આપણને જણાવે છે. અને ઈશ્વરના આ કોપનો કેટલો મોટો ને ભયંકર દિવસ છે કે સ્વર્ગ જેવી જગ્યા પણ મૌન થઈ જાય છે. હા, કે છે કે સ્વર્ગમાં પણ ત્યાં મૌન થઈ ગયું, ચૂપ થઈ ગયું, કારણ કે આ ઈશ્વરના કોપનો બહુ મોટો ભયંકર દિવસ, એટલે કે આ આપત્તિ કાળનો સમય છે, એમ બાઇબલ આપણને જણાવે છે. હવે સ્વર્ગ એવી જગ્યા છે કે જ્યાં રાત અને દિવસ ઈશ્વરની સ્તુતિ આરાધના થાય છે, જ્યાં સતત સ્તુતિ આરાધનાના ગીતો અને ત્યાં સ્વર્ગીય સંગીત અને પ્રભુનું ભજન ચાલ્યા જ કરે છે. અને ત્યાં રાજ્યાસન સમક્ષ ઉભા રહેલા સંતો પોતાના મુગટો નાખી દઈને પ્રભુનું ભજન કરે છે. ત્યારે એવી જગ્યાએ પણ અડધા કલાક સુધી મૌન થઈ ગયું. એ ઈશ્વરના કોપની ભયંકરતા આપણી આગળ દર્શાવે છે. અને જે બાબત આપણે જોઈએ છે કે આ સ્વર્ગીય મૌન તે શું દર્શાવે છે, એ આપણે સમજવા માંગીએ છીએ. તો હબાકુકનું પુસ્તક, તેનો 2જો અધ્યાય અને તેની 20મી કલમ, હબાકુક 2:20. પણ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી
તેની આગળ ચૂપ રહો. હા, તેની આગળ કે છે ચૂપ રહો. ઈશ્વર પોતાના પવિત્ર મંદિરમાં છે અને આખી પૃથ્વી એની આગળ ચૂપ થઈ જાય છે, કારણ કે ઈશ્વર ખૂબ જ મહાન ઈશ્વર છે અને તેઓ હવે પોતાના ન્યાય શાસન આ પૃથ્વી ઉપર રેડવાના છે. જખારિયા પ્રબોધકનું પુસ્તક તેનો 2 અધ્યાય ને 13મી કલમ, જખારિયા 2:13. હે સર્વ માણસો, યહોવાની હજુરમાં ચૂપ રહો. સમજો કે મૌન થઈ જાઓ. હે સર્વ માણસો, યહોવાની હજુરમાં, ઈશ્વરની એવી પવિત્ર ને ભયંકર હાજરીમાં યહોવાની હજુરમાં ચૂપ રહો, કેમ કે તે પોતાના પવિત્ર નિવાસ સ્થાનમાંથી જાગૃત થયા છે. જાણે કે તેઓ હવે પોતાનો કોપ રેડવાને માટે તૈયાર થઈ ગયા છે. એ રીતે બાઇબલ આપણી આગળ રજૂઆત કરે છે અને માટે કહે છે કે સર્વ એવા જીવતા ને મોટા પવિત્ર ઈશ્વરની આગળ તમે ચૂપ રહો. હા, આ મૌન દર્શાવે છે કે ઈશ્વરના ન્યાયને આપણે સ્વાધીન થઈ જઈએ. ઈશ્વરના ન્યાયને આપણે સ્વાધીન થઈ જઈએ, અધીન થઈ જઈએ, જરૂરી છે. રોમિયોનો પત્ર 3 અધ્યાય ને 19મી કલમ, રોમિયોનો પત્ર 3:19. હવે આપણે જાણીએ છીએ કે નિયમ શાસ્ત્ર જે કંઈ કહે છે તે જેઓ નિયમ શાસ્ત્રને આધીન છે તેઓને કહે છે, જેથી દરેક મોં બંધ થાય, જેથી દરેક મોં બંધ થાય અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે કે છે. અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે. આ દરેક મોં ઈશ્વરની આગળ બોલતું બંધ થઈ જાય, ચૂપ થઈ જાય, મૌન થઈ જાય, શાંત થઈ જાય. અયુબનું પુસ્તક તેનો 40મો અધ્યાય તેની 3 ને 4 કલમ, અયુબ 40:3 ને 4. ત્યારે અયુબે યહોવાને ઉત્તર આપ્યો, હું કઈ વિસાતમાં નથી. કેમ ચૂપ થઈ જવાનું? કેમ મૌન ધારણ કરવાનું ઈશ્વરની આગળ? કારણ કે ઈશ્વર એટલા મહાન ને મોટા છે અને ભયાવહ ઈશ્વર છે કે આપણે એમની સમક્ષ કઈ વિસાતમાં નથી. આપણે બહુ ઝીણા છીએ ને નાના છીએ અને કે છે કે હું કઈ વિસાતમાં નથી, કે જે યહોવાને ઉત્તર આપવાને માટે હું કઈ વિસાતમાં નથી. તો હું તમને 100 ઉત્તર આપી શકું. હું મારો હાથ મારા મોં પર મૂકું છું કે છે. હા, મારો હાથ મારા મોઢા ઉપર મૂકું છું એટલે કે હું તમારી સામે કાંઈ બોલી શકતો નથી. તમે ખૂબ જ મહાન છો. હું ચૂપ રહેવામાં, તમારી સમક્ષ હું ચૂપ રહેવામાં જ ડાપણ માનું છું કે છે. ડાપણ માનું છું. અને એટલે વાલાઓ, ત્યાં સ્વર્ગમાં કે છે કે અડધા કલાક સુધી હવે જે ભયંકર ઈશ્વરનો કોપ રેડાવાનો છે અને જે કોપના રણશિંગડા વાગવાના છે, તો એને લીધે આખું સ્વર્ગ પણ ચૂપ થઈ જાય છે, દંગ થઈ જાય છે. આ બધા દંગ થઈ જાય છે અને મૌન થઈ જાય છે. રોમિયોનો પ્રકટીકરણનું પુસ્તક તેનો 8મો અધ્યાય ને 2જી કલમ વાંચીએ. હવે આપણે પ્રકટીકરણ 8 ને 2. અને ઈશ્વરની આગળ ઉભા રહેનારા 7 દૂતોને મેં જોયા. તેઓને 7 રણશિંગડા આપવામાં આવ્યા. 7 ઈશ્વરની આગળ ઉભા રહેનારા દૂતો છે અને તેઓને 7 રણશિંગડા આપવામાં આવ્યા. આ ખાસ પ્રકારના દૂતો છે કે જે રણશિંગડું વગાડે અને ઈશ્વરનો કોપ રેડાય, એ રીતેનું એમનું કાર્ય છે. અને આપણે જોઈએ છે કે સ્વર્ગની અંદર બધી બહુ પ્રકારના દૂતો છે અને જુદા જુદા પ્રકારના દૂતો છે અને એ લોકોને જુદી જુદી પદવીઓ આપવામાં આવી છે
જુદા જુદા કામ સોંપવામાં આવ્યા છે, જુદી જુદી પોઝિશન્સ આપવામાં આવી છે, જુદા જુદા સ્થાનો એમને આપવામાં આવ્યા છે. અને આ 7 દૂતોને 7 રણશીંગડા આપવામાં આવ્યા છે કે જે એક એક કરીને વારાફરથી વગાડે અને ઈશ્વરનો કોપ એ રેડવામાં આવે. એ વિપત્તિ કાળ, એ આપત્તિ કાળ દરમિયાન, એ કસોટી કાળ દરમિયાન. બીજી બાબત આપણે ત્યાં જે જોઈએ છીએ કે ઈશ્વરના સંતોની પ્રાર્થનાઓ છે અને ત્યાં સોનાની ધૂપદાની છે. હા, ત્યાં ઈશ્વરના સંતોની પ્રાર્થનાઓ છે અને ત્યાં સોનાની એ ધૂપદાની છે. તમે જો કે ત્યાં એક ખાસ દૂત છે અને આ જે ખાસ દૂત છે તે ઈશ્વરના કોપને પ્રભુના સંતોએ કરેલી મધ્યસ્થની પ્રાર્થનાઓ કે જે ઈશ્વર આગળ ચડી છે, ઉપર ગઈ છે, તેની સાથેનું જોડાણ કરે છે. તેની સાથેનું કનેક્શન કરે છે, જોડાણ કરે છે. પ્રકટીકરણ 8 3-5 આપણે વાંચીએ. પ્રકટીકરણ 8 3-5. ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઉભો રહ્યો. આ ખાસ પ્રકારનો દૂત છે કે જે સંતોની મધ્યસ્થની પ્રાર્થનાઓનું ઈશ્વરના કોપ સાથે જોડાણ કરે છે. તેના હાથમાં ત્યાર પછી બીજા એક દૂત આવીને વેદીની પાસે ઉભો રહ્યો. એટલે સ્વર્ગમાં એક વેદી છે, સોનાની વેદી છે. તેના હાથમાં કહે છે કે સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યાસનની સામેની સોનાની વેદીની પર તે તેને અર્પણ કરે. કે છે જોયું, સર્વ સંતોની પ્રાર્થના સાથે રાજ્યાસન સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે. કે છે આ એનું કાર્ય હતું. ને તે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી કે જે ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે ઈશ્વરની આગળ ચડી. પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. ત્યાર પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપો થવા લાગ્યા. આ શેતાનના રાજ્યમાં ભયંકર ધરતીકંપો થવા લાગ્યા. હા, એ ખ્રિસ્ત વિરોધીનું જે રાજ ચાલી રહ્યું છે પૃથ્વી ઉપર, ત્યાં એને નાખવામાં આવે છે એ ઈશ્વરના વેદીનો અગ્નિ ભરીને. અને ત્યારે કે જે ઘણી બધી ગર્જનાઓ થઈ, ઘણા બધા થંડર્સ થયા, મોટા મોટા ધડાકા થયા, વાણીઓ ને વીજળીઓ અને ધરતીકંપો થવા લાગ્યા. અને એટલે જે બાબત આપણે આ કલમોમાં જોઈએ છીએ કે ત્યાં પહેલી બાબત જે જોઈએ છે કે ત્યાં સોનાની સ્વર્ગીય વેદી છે. આ ઈશ્વરના સ્વર્ગમાં, ઈશ્વરના રાજ્યાસન આગળ એ સોનાની સ્વર્ગીય વેદી છે. જ્યારે આપણે જૂના કરારમાં જોઈએ છે કે મૂસાને મુલાકાત મંડપ બનાવવા વિશે કહેવામાં આવ્યું. એણે મુલાકાત મંડપ બનાવવાનો અને મુલાકાત મંડપની અંદર એ વેદી મૂકવામાં આવે અને એ વેદી તે પવિત્ર સ્થાનમાં મૂકવામાં આવે. અને એની પાસે પરમ પવિત્ર સ્થાન હતું કે જ્યાં ઈશ્વરનો કરાર કોષ એ મૂકવામાં આવતો. અને કરાર કોષ ઉપર દયાસન હતું અને 2 કરુબો હતા. એ 2 વચ્ચે દયાસન હતું. ત્યાં ઈશ્વરની જબરજસ્ત હાજરી રહેતી હતી. અને એટલે ઈશ્વરની હાજરી આગળ ત્યાં વેદી મૂકવામાં
આવેલી. અને એ મુલાકાત મંડપનું જે ચિત્ર છે, હા, એ સ્વર્ગની અંદર આ રીતે વ્યવસ્થા છે એ દર્શાવતું હતું. અને આપણે જોઈએ છીએ કે આ એક દૂત છે અને તે વેદીની પાસે ઉભો છે અને તેના હાથમાં કે જે સોનાની ધૂપ દાની હતી. ઈશ્વરનું આખું વાસ્તવિકતાનું આ રૂપક હતું. અને ત્યાં કે છે કે એ સોનાની ધૂપદાની એના હાથમાં હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું. તમે જુઓ કે આ જે 7 રણશિંગડા વાગે એ પહેલા આ જે દૂત હતો તેની પાસે એ સોનાની ધૂપદાની હતી અને ત્યાં ધૂપ એ સળગાવવામાં આવતો હતો. ઘણા વર્ષો પહેલા જ્યારે હું માર્થોમા ચર્ચની અંદર મારી પાળકીય સેવા શરૂ કરી ત્યારે હું યુથ પાસ્ટર હતો અને માર્થોમા ચર્ચની અંદર યુથ પાસ્ટર હતો પૂનાની અંદર. અને જે બધા માર્થોમા ચર્ચ એ મોટા ભાગે મલયાલમ ચર્ચ હોય છે. અને સંત થોમા કે જે છેક યરુસાલેમથી ભારત આવેલા અને ત્યાં તામિલનાડુ અને કેરેલા એ બાજુ પણ એમણે સુવાર્તા પ્રગટ કરી હતી. અને એમાંથી જે પહેલી સદીની મંડળી જે ઊભી થઈ એને માર થોમા, માર એટલે સંત, સંત થોમાની મંડળી, સેન્ટ થોમસ ચર્ચ. અને એટલે એ સેન્ટ થોમસ ચર્ચની અંદર યુથ પાસ્ટર હતો. પણ હવે આ જે સેન્ટ થોમસ ચર્ચ એ પહેલી સદીની એ મંડળી એટલે કે ઓર્થોડોક્સ ચર્ચ કહેવામાં આવે. અને ઓર્થોડોક્સ ચર્ચ એ મુલાકાત મંડપની આબેહૂબ જે પ્રક્રિયા હોય એનું એ લોકો અનુકરણ કરતા હતા. અને એટલે ત્યાં મુલાકાત મંડપ જેવું જ હોય અને ત્યાં જે પ્રિસ્ટ હોય, પ્રિસ્ટ અથવા માર્થોમા ચર્ચના પાસ્ટર, એમની પાસે ધૂપદાની હોય અને એ ઘડો હોય, ઘડો, સોનાનો ઘડો, અને એના ઉપર સોનાની સાંકળ હોય અને એ ઘડાની બાજુમાં ઢાંકણ હોય. એ ઢાંકણ ખોલીને ત્યાંથી અગ્નિ ભરવામાં આવે, અંગારા, સળગતા અંગારા, અને પછી એને બંધ કરી દેવામાં આવે. અને પછી એ મોટા એક ચમચા વડે એ ધૂપ દ્રવ્ય લે અને જ્યારે એ પ્રાર્થના કરાવે, મધ્યસ્થની પ્રાર્થના કે જે પ્રાર્થના કરાવે એ પ્રાર્થના એ ગાય. જે રીતે મુલાકાત મંડપની અંદર સુલેમાનના મંદિરમાં એ લોકો એ પ્રાર્થના ઈશ્વરની આગળ ગાય, એ લહેકામાં એ લોકો એ પ્રાર્થના કરતા હોય. અને આ બધું મને ત્યારે જોવા મળેલું. અને પછી પેલું ધૂપ દ્રવ્ય એમાં નાખે એટલે સખત સુગંધી ધુમાડો થાય અને આખા એ મંદિરને અને ચર્ચને એ ધુમાડો ભરી દે. સખત ધુમાડો થાય, સુગંધી ધુમાડો. અને એની સાથે તમે જુઓ કે એ પ્રાર્થનાઓ ઈશ્વરની સમક્ષ ચડાવવામાં આવતી હતી. અને એવું જ ચિત્ર આપણે આ સ્વર્ગની અંદર જોઈએ છીએ કે છે કે બીજો એક દૂત આવીને વેદીની પાસે ઉભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યાસન સામેની સોનાની વેદી પર, આ ઈશ્વરની આગળ જે સોનાની વેદી હતી તે પર તેને અર્પણ કરે. આ એ બધી પ્રાર્થનાઓ ઈશ્વર સમક્ષ ચડાવવામાં આવે. ચોથી કલમ એ જ કહે છે કે તે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી
સંતોની પ્રાર્થનાઓ સાથે ઈશ્વરની આગળ ચડી કે છે, ઈશ્વરની આગળ ચડી. અને આપણે વાંચીએ ત્યાં 4 અને 5 કલમ, તે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે ઈશ્વરની આગળ ચડી. પછી દૂતે ધૂપદાની લઈને તેમાં ભેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. ત્યાર પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યા. હા, એ સંતોની જે પ્રાર્થનાઓ, મધ્યસ્થની પ્રાર્થનાઓ, એના જવાબ હવે આવવા લાગ્યા ને શેતાનના રાજ્યમાં ધડાકાભેર જબરજસ્ત એ વીજળીઓ, વાણીઓ અને ધરતીકંપો દ્વારા એ જવાબો આપવામાં આવી રહ્યા છે. એ આપણે જોઈએ છે. હવે આ જે મધ્યસ્થની પ્રાર્થનાઓ જે સંતો દ્વારા કરવામાં આવી, એ તો સતાવણીની સામેની એ પ્રાર્થનાઓ હતી કે ઈશ્વરની આગળ પ્રભુના સંતો કાલાવાલા કરે છે કે જે મંડળીની સતાવણી થાય છે, પ્રભુના સંતોની સતાવણી થાય છે, તો એના માટે પ્રાર્થનાઓ ગુજારવામાં આવે છે. અને પ્રાર્થનાઓ ગુજારવામાં આવેલી ત્યારે મને ને તમને અનુભવ થાય છે. અત્યારે પણ કેટલા બધા વિડીયો આવે છે કે ઇન્ડિયાની અંદર કેવી સતાવણીઓ થાય છે, કેવી રીતે લોકોને મારવામાં આવે છે અને બાળકોને મારવામાં આવે છે અને એમને જેલોમાં પૂરવામાં આવે છે અને આપણું હૃદય દ્રવી ઉઠે છે અને આપણે બહુ દુઃખી થઈએ છીએ. આપણે રાત દિવસ પ્રાર્થનાઓ કરીએ છીએ પણ જાણે કે પ્રાર્થનાના જવાબ આવતા નથી એવું આપણને લાગે છે. હા, એ પ્રાર્થનાના જવાબ વાલો આપણને મળતા નથી અને સતાવણી વધતી જ જાય છે. લોકોને મારવામાં આવે છે, લોકોને ઘાયલ કરવામાં આવે છે, આ ચર્ચો તોડી નાખવામાં આવે છે અને ચર્ચની વેદીઓ તોડી નાખવામાં આવે છે અને ભયંકર ત્યાં એ સતાવણી કરવામાં આવે છે. એ આપણે જોઈ શકીએ છીએ. અને વાલાઓ, ત્યાં આપણે જોઈએ છીએ કે એ જે પ્રભુ ઈસુએ દ્રષ્ટાંત કહ્યું હતું, હા, લુકની સુવાર્તા 18મો અધ્યાય 7 થી 8 કલમ, લુકની સુવાર્તા 18મો અધ્યાય 7 થી 8 કલમ. તો તમે જુઓ કે ત્યાં એ વિધવા બાઈનું ત્યાં દ્રષ્ટાંત પ્રભુ ઈસુ આપે છે કે વિધવા બાઈ ન્યાયાધીશ પાસે પોતાના દુશ્મન સામે ન્યાય માંગવા જાય છે અને એ અન્યાયી ન્યાયાધીશ તે ન્યાય આપતો નથી. હા, એ ન્યાય આપતો નથી. અને આ જે વિધવા સ્ત્રી છે એ મંડળીનું રૂપક છે વાલાઓ, મંડળીનું રૂપક. હા, મંડળી એ રાત દિવસ એના સતાવનારાઓની સામે, હા, એનું પ્રોસિક્યુશન કરનારાઓની સામે એ પ્રાર્થનાઓ કરે છે અને ન્યાય માગે છે, પણ એની પ્રાર્થનાઓના જવાબ હાલ આવતા નથી એવું લાગી રહ્યું છે. અને પ્રભુ ઈસુ જવાબ આપે છે લુક 18:7 ને 8. તો ઈશ્વર પોતાના પસંદ કરેલા કે જેઓ તેમને રાત દિવસ વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે, તેઓને ન્યાય શું નહીં આપશે કે? હા, આપણી એ સતાવનારાઓની વિરુદ્ધની પ્રાર્થનાઓ અને પ્રભુના જે સંતો ને બાળકો ને મંડળીઓ જે સતાવણી સહન કરી રહ્યા છે, એમના બચાવને માટેની આપણી કાકલુદી ને આપણી વિનંતીઓ જાણે સાંભળવામાં ના આવતી હોય એવી પરિસ્થિતિ આપણા આ દિવસોમાં છે. અને રાત દિવસ એને વિનવે છે અને તે વિશે તે ખામોશી રાખે છે, તેઓને ન્યાય શું નહીં આપશે? 8મી કલમ પ્રભુ કહે છે, હું તમને કહું છું કે તે જલ્દી તેઓને ન્યાય આપશે કે. પ્રભુ કહે છે કે હા, એ પ્રાર્થનાઓના જવાબ આવશે કે હા, જલ્દી તેઓને ન્યાય આપશે કે છે.
પરંતુ માણસનો દીકરો આવશે. ક્યારે? એનો સમય ક્યારે છે? પ્રભુ ઈસુનું બીજું આગમન. આ પ્રભુ ઈસુના બીજા આગમન વખતે આ માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જડશે શું? અને એટલે પ્રભુ ઈસુના બીજા આગમન સુધી પણ આપણે સતત આપણા સતાવનારાઓની વિરુદ્ધ અને મંડળીના સંતો જે સતાવણી વેઠી રહ્યા છે, સહન કરી રહ્યા છે, જેમને મારવામાં આવી રહ્યા છે, મારી નાખવામાં આવી રહ્યા છે, તો એમના બચાવને માટે આપણે આપણી પ્રાર્થનાઓ વિશ્વાસપૂર્વક ચાલુ રાખવાની છે. આ પ્રભુના બીજા આગમન વખતે મંડળીના સતાવનારાઓનો ન્યાય કરવામાં આવશે. એનું આ દ્રશ્ય છે, એનું આ દ્રશ્ય છે. હા વાલાઓ, છેલ્લી 20 સદીઓથી, છેલ્લા 2000 વર્ષથી કેટલા બધા વિશ્વાસીઓને સામ્યવાદી દેશોની અંદર એમને મારવામાં આવ્યા છે અને એમને જેલોમાં નાખવામાં આવ્યા છે. સામ્યવાદી દેશોમાં, ચીન દેશમાં, રશિયામાં તમે જુઓ કે કેટલા બધા બાળકોની ધરપકડ કરવામાં આવે છે અને અડધી રાતે પણ એમના ઘરોમાંથી એમને બાંધીને લઈ જવામાં આવે છે. એમની સ્ત્રીઓને બાળકો જોતા હોય ને રડતા હોય ને કકડતા હોય ત્યારે એમને ખેંચી જઈને લઈ જવામાં આવે છે અને એમને ટોર્ચર કરવામાં આવે છે, એમને મારવામાં આવે છે અને એમને કેદખાનાઓમાં પૂરી દેવામાં આવે છે, 4x4ની કોટડીઓમાં. જે મિશનરીઓ આફ્રિકાના હિંસક જંગલોમાં ગયા, સાઉથ અમેરિકાના હિંસક જંગલોમાં ગયા અને ત્યાં પણ એ લોકોએ મિશનરી તરીકે સેવાઓ કરવાને લીધે જે માર ખાધો ને સતાવણી સહન કરી. ત્યાં બધા જે હેડ હન્ટર્સ, જેને કેનીબાલ્સ કહેવામાં આવે, કે માણસોને મારી નાખીને ખાઈ જાય, એવા કેનીબાલ્સ ને હેડ હન્ટર્સ આપણા ઇન્ડિયામાં હતા. જે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા છે, આખું મેઘાલય ને મણિપુર ને નાગાલેન્ડ ને આસામ ને મિઝોરામ, આ બધું જ હેડ હન્ટર્સ હતા ને કેનીબાલ્સ હતા. અને ત્યાં બેપ્ટિસ્ટ મિશનરીઝ આવીને તમે જો કે કેટલું બધું દુઃખ સહન કર્યું, કેટલા બધા જીવતા ને જીવતા ખવાઈ ગયા ને મારી નાખવામાં આવ્યા, અને છતાંય સુવાર્તા પ્રચાર કરે જ રાખી. આખો એ વિસ્તાર બદલાઈ ગયો. વાલાઓ, ત્યારે પણ જે પ્રાર્થનાઓ કરવામાં આવી, અત્યારે ઘણા બધા ઇસ્લામિક દેશોની અંદર કેટલી બધી મંડળીની સતાવણીને વિશ્વાસીઓના ને મારી નાખવામાં આવ્યા. આઈસિસ દ્વારા કેટલા બધાના ગળા કાપી નાખવામાં આવ્યા અને અલ-કાયદા દ્વારા, હમાસ દ્વારા અને ઈરાકની અંદરની બધે કેટલા બધા ખ્રિસ્તી લોકોને મારી નાખવામાં આવ્યા ને સતાવવામાં આવી રહ્યા છે. એ રોમન સામ્રાજ્ય જ્યારે હતું ત્યારે પણ કેટલા બધા ને ત્યાં રોમન સામ્રાજ્ય ની અંદર, જો તમે સબ ગુફાનો શહીદ અને એ બધી પુસ્તિકાઓ વાંચી હોય તો ખ્યાલ આવે કે રોમન સામ્રાજ્ય દરમિયાન પણ જે શરૂઆતની ખ્રિસ્તી મંડળી હતી ને એક વિશ્વાસીઓની સખત સતાવણી કરવામાં આવતી હતી ને એમને વિકરાળ, જે એમના કોલોસિયમ્સ હતા, મોટા એમ્ફી થિયેટર્સ હતા, તેમાં વિકરાળ હિંસક પ્રાણીઓ સમક્ષ ખ્રિસ્તી વિશ્વાસીઓને પકડીને નાખવામાં આવતા હતા. એ વિકરાળ વાઘ અને સિંહ ને દીપડા ને એમની સમક્ષ, અને લોહીના ફુવારા ઉડે અને એ લોકો એ બધો તમાશો જોતા હતા. ને તમે જો કે કેવું ભયંકર એ ત્યાં મંડળીની સતાવણી થતી હતી. વાલાઓ, નીરો તો કે છે કે આવા વિશ્વાસીઓને પકડીને એ પેલા થાંભલે બાંધીને એમને મારીને સળગાઈ દેતો હતો. નીરોના હાથે જ સંત પાઉલને પણ મારી નાખવામાં આવેલા. અને એટલે તમે જુઓ કે ભયંકર સતાવણીઓ લોકોએ સહન કરી છે, પ્રભુના બાળકોએ. અને એ સદીઓથી એ જે સતાવનારોની વિરુદ્ધ પ્રભુની આગળ તેઓએ ન્યાય માંગ્યો,
આરક્ષણ માંગ્યું, મધ્યસ્થીની પ્રાર્થના કરી, તે હવે આ દૂત એ પ્રાર્થનાઓને લઈને એ ધૂપદાનીની અંદર પ્રભુની સોનાની વેદીની આગળ હવે ચડાવે છે. અને આ કસોટી કાળ દરમિયાન કે જ્યારે ઈશ્વરનો કોપ, ઈશ્વર કોપાયમાન થતા હતા, આ બધું જોઈને પણ એમણે એમનો કોપ રોકી રાખ્યો હતો. હા, ત્યારે કોપ રેડી ના દીધો, એમણે કોપ અટકાવી રહ્યો હતો. હા, કેટલી બધી ખ્રિસ્તી વિશ્વાસીઓની સતાવણીની, છોડાવવાની પ્રાર્થનાઓના જવાબ પ્રભુએ રોકી રાખ્યા હતા, તે હવે પ્રભુ આપી રહ્યા છે. અને એટલા માટે બીજો પિત્તર 3 અધ્યાય 9 અને 10 કલમ, બીજો પિત્તર 3 અધ્યાય 9 અને 10 કલમ, વિલંબનો જેવો અર્થ કેટલા લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી. આ પ્રભુ વિલંબ કરતા નથી. ચોક્કસ એ આ બધી પ્રાર્થનાના જવાબ આપી રહ્યા છે, પણ કોઈનો નાશ ન થાય, પણ બધા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારે વિશે ધીરજ રાખે છે. પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે, તે સમયે આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે, ને તત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરના કામોને બાળી નાખવામાં આવશે. એ કોપ એટલો ભયંકર હશે. અને જે અગ્નિ ત્યાં ઈશ્વરની વેદી ઉપરથી લઈને ધૂપદાનીમાં ભરવામાં આવ્યો, અને સંતોની પ્રાર્થનાઓના જવાબ રૂપે એ અગ્નિ પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. અને ત્યાં બાઇબલ કે જે પ્રમાણે ત્યાં ધરતીકંપો થયા, ધડાકા થયા, વીજળીઓ થઈ. હા, કે જે કે તત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરના કામોને બાળી નાખવામાં આવશે. હા વાલાઓ, આ રીતે એ પ્રાર્થનાઓનો જવાબ આપવામાં આવશે. આ એ પ્રાર્થનાઓ પ્રભુએ ભરી રાખી છે, ભરી રાખી છે, પણ આખરે એનો જવાબ આટલો મોટો આ રીતે આપશે એમ બાઇબલ આપણને શીખવે છે. અને એટલે કસોટી કાળનો સમય તે ઈશ્વરના કોપનો સમય છે. ઈશ્વર પોતાનો કોપ અટકાવી રાખ્યો, પણ હવે શેતાનથી દોરવાયેલા સતાવણી કરનારાઓ પર અને શેતાનના અધિપતિઓ પર, અંધકારના ની સત્તાધીશો પર હવે તે રેડી દેશે. અને ત્યારે પેલા લોકો એમ કે છે, ત્યારે પેલા એમ કે છે કે રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો, કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે, અને કોનાથી ઊભું રહેવાય, કોનાથી ઊભું રહેવાય. આ ઈશ્વર આખરે એમનો કોપ રેડે છે સતાવનારાઓની વિરુદ્ધ, અને એમના કોપનો મોટો દિવસ અને સમય હવે આવી ગયા છે. અને એટલે 7મી મુદ્રા તોડવામાં આવે છે, અને 7 દૂતો એ રણશિંગડા લે છે, અને ઈશ્વરનો કોપ એક પછી એક બાદ એક રેડવામાં આવી રહ્યો છે. આવો આપણે પ્રાર્થના કરીએ વાલાઓ, આપણી આંખો બંધ કરીએ. તમે જુઓ કે પ્રભુનું વચન બહુ ગજબ છે, કે વિલંબના જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી. બીજો પિત્તર 3:9. અને માટે પ્રાર્થના કરીએ વાલાઓ, આપણા હૃદયોમાં અને પ્રભુનો ની આગળ પ્રભુના એ બીજા આગમનને માટે આપણે વાલાઓ તૈયાર રહીએ. ઈશ્વરની બીક રાખીએ વાલાઓ. જો આપણે ઈશ્વરની બીક નથી રાખતા, તો આપણે
આ કોપના શિકાર સતાવનારાઓની સાથે બનવાની જરૂર નથી. પ્રાર્થના કરો તમારા હૃદયમાં, ઓ પ્રભુ, તમારા કોપનો સમય અને કોપ રેડી દેવામાં આવશે પ્રભુના સતાવનારાઓ પર. ત્યારે પ્રભુ એમના ભેગા અમે નથી ગણાઈ જવા માંગતા. હા પ્રભુ, તમે એમને માફ કરો, તમારા લોહીથી ધુઓ ને શુદ્ધ ને પવિત્ર કરો. અમારા સર્વના પાપોની અમને ક્ષમા આપો. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, ખરેખર અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ તમારા વચનો કેટલા અદ્ભુત છે, અમારા વચનો કેટલા અજાયબ જેવા છે. હા પ્રભુ, કેટલી બધી સતાવણી અને મંડળીઓની સતાવણી, આ પ્રભુના સેવકોને, બાળકોને, કેટલા બધા વિશ્વાસી લોકોને હેરાન પરેશાન મારવામાં આવે છે ને મારી નાખવામાં આવે છે. અને ત્યારે અમારા હૃદયો દુઃખી થાય છે, દ્રવી ઉઠે છે. પ્રભુ, કેટલી બધી પ્રાર્થનાઓ પ્રભુ અમે કરીએ છીએ ને કરતા રહીશું. અને ત્યારે પ્રભુ, છેક પહેલી સદીથી લઈને પ્રભુ હવે આ આખરી સમય આવી ગયો છે કે જ્યારે અમારો પ્રભુ આવવાનો છે અને ઈશ્વરના કોપનો સમય હવે શરૂ થવાનો છે. ત્યારે પ્રભુ, તમે તમારો કોપ મંડળીના સતાવનારાઓની વિરુદ્ધ, ઇઝરાયલ પ્રજાના સતાવનારાઓની વિરુદ્ધ તમે રેડનાર છો. અને પ્રભુ, તમે તમારો બદલો આ શેતાનને શેતાનની સત્તાઓની સામે લેનાર છો. અને ત્યારે પ્રભુ, તેઓ પોકારી ઉઠે છે કે રાજ્યાસન ઉપર બેઠેલાની નજરથી અમને સંતાડો. એના કોપની આગળ કોણ ઉભું રહી શકે? ઓ પહાડો, તમે પડો, અમારા પર પડો ને અમને સંતાડો. પણ પ્રભુ, તમે અમને બચાવનાર અને અમને છોડાવનાર, અમારા સતાવણીનો બદલો લેનાર પ્રભુ, તમે ઈશ્વર છો. હા પ્રભુ, તમે અમને ન્યાય અપાવનાર ઈશ્વર છો. હા, એ વિધવા સ્ત્રી એ મંડળીનું રૂપક છે, એ મંડળીનું ચિત્ર છે. હા, એ પોતાનો ન્યાય માંગતી હતી, પણ એને ન્યાય આપવામાં આવતો નહોતો. ત્યારે પ્રભુએ કહ્યું કે એનો સમય આવશે કે જ્યારે માણસનો દીકરો પાછો આવશે. હા પ્રભુ, અમે તમારા આવવા સંબંધી વિશ્વાસ રાખીએ છીએ. અને પ્રભુ, અમે તમારા બીજા આગમન માટે તત્પર રહીએ છીએ, તૈયાર રહીએ છીએ. અને અમારી પ્રાર્થનાઓ તમારી સમક્ષ અમે લાવતા જ રહીએ છીએ. આ વિશ્વાસથી કરેલી પ્રાર્થનાઓનો જવાબ તમે આખરે આપનાર પ્રભુ છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અને અમારી પ્રાર્થના છે કે પ્રભુ, અત્યારે ઓશના પ્રેયર લાઈનમાં અમારી સાથે જોડાયેલા બધા જ વિશ્વાસીઓને પ્રભુ તમારો આશીર્વાદ આપજો અને તમારી શાંતિ એમના પર રાખજો. પ્રભુ, અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તારનાર પ્રભુ ઈસુને નામે માગીએ છીએ. આમેન. 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 સંદેશા માટે આભાર માને છે.